જય ખુખારમાં મેલડી બારેજા ધામમાં કોના કામ થશે અને કોના નહીં થાય તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 3 માં જોશું. જય ખુખારમાં મેલડી. તમારી કોઈ કાકી હોય, કોઈ દાદી હોય, કોઈ બાર સિકોતર હોય તો કેવી વર્ગ છે? વર્ગ છે ને. તમારા પિતૃ પૂર્વજ હોય, નડે છે ને, પિતૃ દોષ લાગે છે ને, સિકોતર નડે છે ને, અને કોકના ધૂણી નાઈને કે મને બહુ ભૂખ લાગી છે, મને કોઈ યાદ નહીં કરતું, રડન તો વિચારો મર્યા પછી હાલત થાય. અહીં તો કદાચ જોઈએ કે એ તો સૂક્ષ્મ દુનિયા, એને લાગે કે હું છું, આ બધા મને જોતા ચમ નહીં થાય કે નહીં? કેમ કે હવે કે માતાજી એવું કેવું મરી જાય પછી તો માણસને કે અગ્નિ સંસ્કાર કરી દે, પંચભૂતોમાં વિલીન થઈ જાય, તો ભૂત ચમનું થાય? આ મન રૂપી છે ને એ ભૂત છે તમારું. મન સૂક્ષ્મ છે ને, મન દેખાય છે કોઈનું? ડોક્ટરને એવું કહો રિપોર્ટમાં, પેલું સોનોગ્રાફી શું કે, શું કરે, સ્કેનિંગ કરે, શું કે સીટી સ્કેન. હા, એ ડોક્ટરને એવું કહો કે અમે સીટી સ્કેન કરાવવા માંગીએ છીએ, તો કે છે એનું અમારે મન જોવું છે, મન ક્યાં છે? ડોક્ટર કે હા હારું એ તો હોદવું પડશે ચોસે. ડોક્ટર નહીં ને ખબર મન ક્યાં છે? ખબર છે નહીં? ખબર ને? કેમ? મન સૂક્ષ્મ છે એ દેખાય. તો એવી રીતે આ તમારું શરીર મરી જશે, અહીંથી જીવ નીકળી જશે ને તો શરીર તમારું અહીં મરી જશે, પણ મન રૂપી સૂક્ષ્મ શરીર કોઈનું મરતું. હવે એ મનનો જો લગાવ હશે ને, એ મનનો જો લગાવ હશે ને, મર્યા પછી એ લગાવના કારણે એની આત્મા અને એક સૂક્ષ્મ શરીર ભેગું થઈ અને એનો જો લગાવ હશે ને એ જ ફર્યા કરશે, એને હારી ગતિ મળશે. જો એ જીવે, એ વ્યક્તિએ, એ મનુષ્યએ કદાચ આખી જિંદગી મારું ઘર 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 કર્યું હશે ને, મરી ગયા પછી છે ને એ સૂક્ષ્મ શરીર એ ઘરમાં જ મોટા મારશે. એટલે તો એના માટે ભજન રાખવામાં આવે છે. મરી ગયા પછી રાખે છે ને બાર દાડે, આખી જિંદગી ભજન નહીં કર્યું, હવે તો હોભરે તો કંઈક તો કલ્યાણ થાય, એના નામથી રોમ રોમ કરીએ તો એનો તો ઉદ્ધાર થાય. હવે આખી જિંદગી તમે કદાચ આ બધું કશું ધોન ના આલો અને છેલ્લી ઘડીએ કદાચ મૃત્યુનો સમય આવશે ને એટલે એવો અંધકાર દેખાશે કે હા 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 કોને કહું હવે ચો મારે જવાનું, કેમ કે તમને ખબર જ નહીં ચો જવાનું. હું બીવડાવતી નહીં હો, પણ સાચું છે. આ યમરાજના દૂત આવે ખબર છે ને લેવા, કોઈ ઉંમર લાયક જો મરવાન ઘડી હશે તો તમે હોભરી હશે કે જો આ દેખાયા કોક મને લેવા આયા, આ 2 જણા આવે છે આવું કે છે ને, તો હાચુકલા દૂત આવે લેવા. પણ એ દૂત છે ને હવે તમારે મરવું ના હોય છતાં તે પરાણે સમય બની ગયો એટલે તમને ખેંચીને લઈ જ જાય ને કે મારો છોકરો, તો કે છોકરા વાળી સવાની મોની હેડ, મારું ઘર ઘર વાળી હેડ, ક્યાંક નહીં. પણ જેણે ભક્તિ કરી હશે ને, જેણે ભક્તિ કરી હશે, રોમનું ભજન કર્યું હશે, કુળદેવીની કદાચ શરણમાં હશે ને, એના આવા ભયાવા રૂપ લઈ અને યમરાજના દૂતો નહીં આવે, સાક્ષાત તમારી કુળદેવી આવશે કે દીકરા હેડ મારા રથડામાં બેહાડીને લઈ જાઉં. હા શું ખોટું? એટલે એનો સાતો જન્મો જન્મ સુધી રહેવાનો, નહીં કેતા મારો ભવનો હંગાત. આવું વાપર્યું છે ને કે મારી માં એટલે મારો ભવનો હંગાત. તો આ ભવ નહીં, ભવ સુધી તમારી માં તમારી જોડે રહેવાની છે. ગયા જન્મમાં કંઈક ને કંઈક વાતે તમે ભક્તિ કરી હશે ને તો ભગવાને આ સમયગાળો બનાવી અને જ્ઞાન આલી અને ફરી ભક્તિ કરવાની શક્તિ આલી. કરો ફરી, જ્યાં લગીને એનો પ્રાપ્ત નહીં કરો ત્યાં લગીને તમને સંતોષ થશે. એટલે ભવનો હંગાત છે ને એને નાની નાની વસ્તુમાં મેણા મારીને એની છોડી ના દેતા અને મૂર્ખામી ના કરતા. કોઈ નહીં હોય ને, કોઈ નહીં રે, છેલ્લે એ તો એ જ આવશે. સાથ પણ આવશે. તમારું મૃત્યુ હોય અને પત્નીને કદાચ જવાનું હોય ભગવાનના ઘેર અને પતિને એમ કે લે હેડો ને માર જોડે, આવશે? ના ના, કોઈ એક વખત હું મારું તો હવે તમને લઈને જ જાઉં, હેડો. આવશે? કેમ ના આવે ને? હા, તો તમારું કોઈ નથી, તમારી માત તમારી થશે, મારો રોમ. આ વાતે સાબિત થાય કે નહીં થાય ને?
તો પછી આટલા નાની નાની વસ્તુઓમાં માતાના આગળ કગર વગર કરીને માથા પછાડવા બાધાઓ મોનતા રાખીને જેટલું એને મેણા ટોણા મારીને એની ભક્તિ છોડ દો, યોગ્ય ખરું? અરે દુઃખના પહાડ તૂટી પડતા પણ તમારો વિશ્વાસ ના ડગર એટલે સમજી લો તમારું કલ્યાણ થઈ ગયું. જે છે વિશ્વાસ, પહાડ તૂટી પડે, પાતાળ ફાટી જાય, ધરતીના બે ભાગ થઈ જાય, પ્રલય આવી જાય, ધરતીકંપ ભૂકંપ થઈ જાય, પણ તમારો વિશ્વાસ ના તૂટે તો સમજી લો તમારો ઉદ્ધાર. જેસલ જાડેજા જોયું ને, જેસલ તોરલ નું નાવડું ડૂબવા મળ્યું. જેસલ ચૂક્યા, તને બીક નહીં લાગતી તોરલ? કે ના, મને શું બીક લાગે, જોઈ છે ને વાર્તા. તો પછી ગીત ગાયું એટલે હા પાપ તારો પોકાર. એ જો એવા દુષ્ટ માણસનો ભગવાને જો કદાચ કલ્યાણ કરી દીધું હોય તો તમે જેસલ તો નહીં, તમે કોઈના કોન તો નહીં કાપ્યા, કોઈના ઘર હાથ નહીં કાપ્યા, કોઈના ખૂન તો નહીં કર્યા, એના જેટલું જ નહીં કર્યું. તો એના માટે ભગવાન એટલો છે, તમારા માટે એટલો છે. પણ ભગવાનને શું જોઈએ? એક વખત બસ નાભીથી કહી દે કે હે નાથ, હે માં, બસ હવે હું તારો છું, આ સંસાર મારું કોઈ નહીં. પણ ખાલી બોલવા ખાતર ના બોલતા, અંદરથી અવાજ કાઢજો. ભલે અત્યારે જુઠ્ઠું બોલજો, એ સ્વીકારશે, પણ રોજ જુઠ્ઠું બોલવામાં, રોજ ખાલી ખાલી કહેવાય, એક દાડો હાચુકલો ભાવ પ્રગટ થઈ જાય. તમારી માં આશીર્વાદ પેટે કદાચ હાચુકલો ભાવ પ્રગટ કરી આલે અને એ દાડો જો નાભીથી રોવાઈ ગયું ને કે માં આમ ઘરું હુકાઈ જશે, આમ બોલાશે નહીં, ડચુરો બાજી જશે, આંખો પલળી જશે, હરખથી કદાચ આંખો છલકાશે, આંખોમાંથી નદીની ધારો વહેશે, એ દાડ સમજી લો ને એ આંસુ તમારી માના શરણમાં પડ્યા ને એટલે દુનિયાની કોઈ એવી તાકાત નહીં કે તમને હરાઈ જાય. આંસુ બે પ્રકારના નીકળે, એક દુઃખના ને એક હરખના, સુખના. દુઃખના આંસુ હોય ને એ ગરમ હોય, એ આબાદથી નીકળે, ગરમ લાગશે. જોજો તમે દુઃખમાં રોશો ને, કોઈનું મૃત્યુ થયું હશે ને અને એ આંસુનો કદાચ આમ કરશો ને તો તમને અનુભવ થશે કે ગરમ લાગશે. અને હરખના આંસુ હશે ને ઠંડા આવશે. આંસુ બે પ્રકારના આંખો કાઢે છે, પણ હવે તમારે ચયા આંસુ કાઢવાય તમારે જોવાનું. અત્યારે છે ને દુઃખના આંસુ કાઢો છો, પણ હું કહું છું હરખના આંસુ, ઠંડા આંસુ કાઢો. એક વખત કાઢી જુઓ ને એક વખત નીકળી ગયા ને અને પછી તમે એના વગર રહેવા છે એટલે સમજી લો તમારી માતાની કૃપા થઈ જાય. જેના આંસુ નીકળી જાય ને પોતાની માના યાદમાં, કોઈ માગણી નહીં, બસ એને જોવાથી, એને વાલ કરવાથી, પ્રેમ કરવાથી, એટલે સમજી લો માતાએ તમને સ્વીકારી લીધા. પછી ડરવાનું અને ના નીકળે તોય ડરતા નહીં પાછા. ખાલી ખાલી ના કાઢતા હોય ને માતા પકડી પાડશે. અમુક તો માણસ એવા હોય મારી જો આંસુ નીકળ્યા ક્યાં, એમ ના, એ તો અંદરથી નીકળે. અને એક કોક જ દાડો સમયગાળો હોય તો નીકળે. અને માતાની કૃપા ભક્તિ લાગી જાય પછી તો રોજ નીકળશે. તમારી માનું નામ આવશે ને તમને આંખો તે હરખના આંસુની ધારો વહેશે, રહેવાશે. એમ એવો આનંદ, એવી ગલી થશે, શું કહો. વિચારો મારી વાતો સાંભળવાથી તમને કેટલો આનંદ લાગે છે, બહુ લાગે છે ને. તો હવે એક ખાલી કલ્પના કરો, જેના કોઠે હું ધૂણું છું એના કેટલો આનંદ હશે, કેટલો હશે, હશે ને. તો હવે આ આનંદ એના આપ્યો છે તો એના સંસારની કોઈ વસ્તુની ભૂખ રે મારા દીકરાને કરોડ રૂપિયા ધરો, એ રાજી નહીં થાય. હું ચાંદી લઈએ રાજી નહીં થાય. કેમ? એના તોલે આ આનંદની તુલના કરી જ ના કે માન સન્માન અઢળક, મારો દીકરો ચારે રાજી નહીં થાય. કેમ? આનંદ જ એવો હાલ દીધો છે કે માં મારે આ બધું નહીં જોતું, મારે તો માં તારે ભક્તિનો આનંદ જોઈને તું જોઈએ છે. એક વખત માં છે ને ચખાડ દેશે ને આમ કરીને ભક્તિનો રસ, પછી રહેવાશે. એટલે છે ને ચાખવો હોય ને ભક્તિનો રસ, હો તો આવજો દર રવિવારે. એક દાડો ચખાડ દઈશ ને આમ ચાખી લીધો ને એટલે એના વગર ગમશે. અને કઈક ભાવિક ભક્તોએ ચાખી લીધો છે. હવે ચાલતું, હવે રહેવાતું, હવે ગમતું, આજ ભક્તિ. આનું નામ જ જેના વગર ચાલે નહીં, જેને જોયા વગર એને દિવસ ના જાય, રાત ના જાય, જેનું નામ લીધા વગર દાડો ના જાય,
આમ થાય તે કદાચ ઊંઘ્યા હોય અને વિચારો મારા ચાલતા હોય, તમારી માતાના મઢમાં જાઓ, તમારી માતાના દીવા બત્તી કરો ને તો તમારી માતાના ફોટામાં હું યાદ આવી. કોઈ પણ મંદિરે જાઓ, ભગવાનના મંદિરે જાઓ, હનુમાનજીના મંદિરે જાઓ, પણ એ હાથ જોડો હું ખુખાર મેલડી યાદ આવી. કેમ યાદ આવું? હું આગળ છું. એ મંદિરે જાઓ કે દુનિયાના ધામમાં જાઓ, એ શું પ્રાર્થના કરી? પ્રાર્થના હંમેશા એક જ જગ્યાએ, કોઈ પણ માગણી કરવી હોય માતાજી જોડે, ભગવાન જોડે, તમને જે એના માનતા હોય એની જોડે એક જ જગ્યાએ વિશ્વાસ રાખીને માગણી કરવી જોઈએ. બધી જગ્યાએ માનતા બાધા રખાય. આ વાત દરેક દીકરા દીકરીઓને લાગુ પડે. દરેક જગ્યાએ બાધા માનતા રખાય. હા, બધી જગ્યાએ જાઓ, મંદિરે જાઓ, હનુમાનજી મંદિરે જાઓ, ખોડિયારમાંના મંદિરે જાઓ, દ્વારકાધીશના મંદિરે જાઓ, બાપા સીતારામના મંદિરે જાઓ, જલારામ બાપાના મંદિરે, ગમે તે કોઈ પણ ધામ હોય, મંદિર હોય, ત્યાં જાઓ. ના નહીં, દર્શન કરવા જવાય. અને જ્યાં મંદિર જોવો તરત તમારું મસ્તક નમવું જોઈએ. આ ધર્મ છે. હવે મંદિરમાં જાઓ ને, તો મેં એક બે રવિવાર પહેલા કીધું તો ફરી કહું છું, એ મંદિરમાં જાઓ ને ત્યાં પ્રાર્થના શું કરવાની કે પહેલા તો જે હનુમાનજી હોય કે હનુમાન દાદા તમારા મંદિરમાં દર્શન કરવાનો અવસર મળ્યો છે, તો આ દર્શન કરી અને પ્રાર્થના કરું છું કે તમારા પારે આવેલા દુખિયારાના દુઃખ દૂર કરજો. પહેલી પ્રાર્થના આવી. અને બીજી પ્રાર્થના આવી કે મને કૃપા કરવા માંગતા હોય ને કદાચ સાચા દિલથી તમને તમારી આગળ હાથ જોડીને પ્રાર્થના કરતો હોય અને આ પ્રાર્થના તમે સાંભળતા હોય તો બસ એટલું માંગુ છું, મને મારી કુળદેવીની ભક્તિ પ્રાપ્ત થઈ જાય. થઈ જાય કે નહીં? મને મારી ખુખાર મેલડીની ભક્તિ લાગી જાય. તમને જે મન લાગે, કૃષ્ણ ભગવાન જોડે જાઓ તો કૃષ્ણ ભગવાનની પ્રાર્થના કરાય કે ભગવાન હે નાથ, તમે તો જગતના નાથ છો, પણ તમારા જ આશીર્વાદથી કૃપાથી આજ ભક્તિના માર્ગે આવ્યા છો તો અમને અમારી કુળદેવીની ભક્તિ પ્રાપ્ત થઈ જાય, બસ એટલી કૃપા કરો. અને તમારા ધામમાં આવેલા દરેક દુખિયારાના દુઃખ દૂર કરો. જો તમે બીજાના માટે માગ્યું છે તો સમજી લો તમારી પ્રાર્થના એ પહેલી જ ફોફરશે. હા, શું ખોટું માગ્યું? તો તમે તમારી કુળદેવી માટે માગ્યું. તો શનિવાર કરો હનુમાનજીના તોય ના ને, મંગળવાર કરો તોય ના ને, પણ શનિવાર કરો તો એ રીતે કરો કે મને મારી કુળદેવી મળી જાય અને એનો ભેટો થઈ જાય. તો હનુમાનજી મદદ કરશે. હું તો કરું છું, હનુમાનજી કરશે, કૃષ્ણ ભગવાન કરશે, શંકર ભગવાન, જેના માનતા હોય બધા કરે કે નહીં? કે આ દીકરાની અંદર, દીકરીની અંદર એક ભક્તિની ચા જાગી છે તો બધી માતાઓના ભગવાનના આશીર્વાદ ભેગા થાય, એના જાગૃત થવું. પછી બધી જગ્યાએ હનુમાનજી લોન કરી આલજો. એ જોગણી માતા નવું સાધન લાવવું છે, લોન કરી આલજો. એ મેરડી માતા જો દેખાય તો માથું ઉતારી આલજો. બધી જગ્યાએ આવી અલગ અલગ અરજીઓ ના કરાય. અમુક લોકો તો વિઝા માટે આવ્યા હોય કે બીમારી માટે આવ્યા તો શું કરે, અહીંયા માનતા રાખીએ ને આવતા જતા 4 મંદિરો અહીંયા રાખે. એટલે તો વિશ્વાસ એક જ જગ્યાએ રખાય. જો લગીન હું કામ ના કરું તો લગીન બીજે પ્રાર્થના ના થાય. તમે હાથ જોડો, મંદિરે જાઓ, બધું, પણ બાધા માનતા રખાય. અને કોઈ હોમેથી કેમ તો કે મેં માતાજીની માનતા રાખી, હજુ એમનો સમય પૂરો થશે પછી હું રાખીશ. આ શું ખોટું? તારે તમારી બાધા માનતા સફળ થાય છે. અમુકને કે મારી માનતા રાખી પણ મારી પૂરી નહીં થતી, તો માનતા તે મારી એકલા નહીં પ્રાર્થના કરી, 25 માતાઓએ કરી છે. આ શું ખોટું? માતા તો બધી એક જ છે, પણ 25 જગ્યાએ તમે પ્રાર્થના કરો, માનતા રાખો, એનો અર્થ શું થાય કે તમને એક ઉપર વિશ્વાસ નથી. એવું થયું ને? 25 જગ્યાએ તમે એકની એક અરજી કરી, માનતા રાખી, તેનો અર્થ શું થાય? તમને એક ઉપર વિશ્વાસ. અને જેને એક ઉપર વિશ્વાસ આવી ગયો ને એનો બેડો પાર. એટલે જો કદાચ એક ઉપર વિશ્વાસ આવ્યો હોય તો કરી જોણજો. તમારો બેડો પાર ના કરી આલો તો હું રામવારી મેરડી માતા નહીં. મારા આ શીખવાડું તમને. મારા ખોટા બ્રહ્મ નાખવા, ખોટો સમાઈને તમારા પૈસા વિધિને નામે બગાડવા દેવા ના, કે તમે દુનિયાના છેડામાં જાઓ, તમે મારા થોડી બંધીકાર છો. તમે મને ગુરુ માનો છો તો બરોબર છે, પણ મેં હજુ તમને પૂરી રીતે દીક્ષા લઈને સ્વીકાર કર્યા
નહીં કરે કેમ? મને ખબર છે આજનો મોણો તો 25 ગુરુ બનાવે, એટલે ભલે મનથી મોનો તો મોનો, હું ગુરુ તરીકેનું કર્તવ્ય નિભાવીશ, પણ એક દાડ હાથ ચૂકલી કદાચ શાસ્ત્રો વિધિ અનુસાર તમારી ગુરુ બની જઈશું મેરડી માતા. સમય આવશે પણ ત્યાં સુધી તૈયાર તો થઈ જાઓ. તમારી કુળદેવીની માતાજીની ભક્તિ કરો, જે છે એને પૂજે રાખો. કુળદેવી ના જાણતા હોય તો જે અત્યારે છે એને કુળદેવી માનો અને એને જ પ્રાર્થના કરો. કુળદેવી હોધી આલીશ, વિશ્વાસ રાખજો. અને ગમે તેવી તકલીફ હોય, બીમારી હોય, કેન્સર હોય, ગમે તે વાતે પીડા થતી હોય તો મને માનતા રાખી શકો છો. એવું નહીં કે પ્રાર્થના ને કરવાની, પ્રાર્થના એક વાર ને 1000 વખત કરો કે મારી આ દુઃખ દૂર કરી આલ. કદાચ તમારું દુઃખ એ દૂર ના કરું, તમારી એ અરજી પ્રાર્થના ના સાંભળું તો તમારે એવું નહીં વિચારવાનું કે માતાજી મારાથી નારાજ થયા છે. હું કોઈનાથી નારાજ થતી, આ વિશ્વાસ રાખજો કે મારી બાધા મોનતા સફળ નહીં થઈ તો માતાજી મારાથી યાત્રા થયા છે. ના, હું યાત્રા નહીં થઈ. જો હું યાત્રા થઈ જાઉં તો તમે મારા ધામમાં જ ના આવી શકો. હું રાજી ના હોઉં તો તમે મારા ધામમાં આવીને આવી રીતે બેસી શકો. એટલે હું રાજી જ છું, પણ તમારું કામ નહીં થવા પાછળના હજારો કારણો હોય. એ કારણો તમને જ્ઞાન હોય નહીં અને તમે મારી પર શંકા કરો અને કદાચ મને માતાને છોડી અને જતા રહો તો તમને દુઃખ નહીં લાગે એટલું મને મેલેડી લાગશે. કેમ? 5 રવિવાર 11 રવિવાર માણસો ભરે ભાડા બગાડીને. મેં કીધું હતું ને એનો બોજ મારી માથે ચડે. તમે ભાડું બગાડી નહીં આવો છો, ભૂખ્યા તરસ્યા, તેનો બોજ ચડે ને તો એનો હિસાબ મારા બદલામાં આલવો પડે. બાકી તો કોઈ ના રાખો, આલી જ દઉં, ગમે તે રૂપિયા આપી દઉં, એનો ખબર ના પડે, 6 ને છુપે આપી દઉં, પણ હું રાખું, આપી જ દઉં. મારા ભગવાને એવું સત આલ્યું છે અને એ સતનો સદુપયોગ કરું છું તમારા જેવા હજારો લાખો દુખિયારા માટે. તો તમે થોડી મારી મહેનત બાતલ ના કાઢતા, મારી વાતનો વિશ્વાસ કરી અને હું કહું છું એમ થોડી કોશિશ કરજો, કોશિશ કરજો. હું સપોર્ટમાં હું ઊભી રહીશ. તમને કોઈ જીવનમાં એવું કહી દે, કોઈ વ્યક્તિ, કોઈ ગમે તે કોઈ મોટો માણસ, કોઈ નેતા હોય તમારો ઓળખીતા, અને એમ કહી દે તમને કે ચિંતા ના કરતા, ગમે તે કોમ હતું હું બેઠો છું, તો તમે ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવી તકલીફ પડે તો તમે એને પહેલા યાદ કરો, ભાઈ મને ઓળખો છો, ફલાણા નેતાનું ઓળખું છું. તો એવી રીતે તમારી ઓળખાણ માર જોડ થઈ જાય છે ને તો ગર્વથી કહેજો કે અમે ખુખાર મેલડી વાળા. અને જેને મારી ઓળખાણ થઈ જાય એને દુનિયાના કોઈ ઓળખાણની જરૂર પડે. અને તમને કોઈક એવું કહી દે કે ચિંતા ના કરતા, તમારે અડધી રાતે જરૂર પડે, હું બેઠો છું, તો તમને કેટલું આશ્વાસન થાય. તો માણસો તો કદાચ બોલીને બીજું બોલી જાય, પણ જો મારા જેવી માતા એવું કહી દે કે દીકરાઓ દીકરીઓ હું તમારી જોડે 24 કલાક હાજર રહું છું, ચિંતા ના કરતા, હું તમારા સપોર્ટમાં છું, આમ શક્તિ પાવર આવી જાય. મારી ખુખાર મેરડી મારી જોડે, અને જોડે જ છું, દેખાતી નહીં બસ. અને જરૂરી નહીં જે દેખાતું હોય એ જ સત્ય હોય. આ મોબાઈલના ટાવર દેખાય છે? નહીં દેખાતા ને? આ માઇક લગાવેલું છે, દેખાય વાયર તમને ચોય? તોય નહીં કનેક્ટિંગ થતું, તો હું માતા નહીં દેખાતી તોય કનેક્ટિંગ છે. દેખાય છે? નહીં દેખાતું ને? કે ના આવું માતાજી હોય તો ક્યાં દેખાય છે? તો મોબાઈલનો ટાવર દેખાય છે? લાય તું બતાવી દે, હેડ આ નેટવર્ક બતાવી દે, તો અમે તને માતાજી બતાવી દઈએ. વાદ વિવાદ આપણે કરાય નહીં, નકર હું બોલતી બંધ કરી નાખો હારા હારા નહીં. પણ આપણે કોઈને વાદ વિવાદ કરાય, સમય બગાડે ગોળે તો મૂર્ખા હોય. હું થોડી મૂર્ખી છું, તમે થોડા મૂર્ખા છો. એટલે આ બધું કહે તો આપણે તમારે હોભરવાનું નહીં. મને માતાને હોભરો, મારા રામનું નામ લો. કંટાળો આવે ને તો એકાંતમાં બેહી અને માતાને, મને માતાને યાદ કરીને કહેજો કે માં બસ તારી જોડે વાતો કરવી છે. શું કહેવાનું સાંભળજો, કહું. અનુભવ કરવો હોય તો મારો અસલ એકાંતમાં મોબાઈલે મૂકી દેવાનો, એકાંતમાં ચોક ખેતરોમાં હોય
ગમે તે જગ્યાએ ધાબા પર કે ગમે તે જગ્યાએ એકાંતમાં બેઠા હોય, કોઈ ડિસ્ટર્બ કરવા વાળું ના હોય, ખુરશીમાં બેઠા હોય કે સાધન ઉપર બેઠા હોય, ગમે ત્યાં, અને કોક માં આજ મારે તાર જોડે વાતો કરવી છે, તું મારા જોડે વાતો કરીશ, ખાલી આટલી પ્રાર્થના કરજો. અને મનથી મન એવી વાતો કરીને તમને એવું લાગશે કે હારું આવા શબ્દો તો મેં વિચાર્યા નહીં, આ કોણ બોલે છે અંદરથી. જો મારો અનુભવ ના થઈ જાય ને તો મને મેળવીને કહેજો, કીધા રોઈ જશો, હરખથી આંસુ પાડી લેશો કે માં તારી વાત ના થાય. પણ કોઈ ના હોય તો અને ચમત્કાર દેવી શક્તિ ક્યારે કરે? જ્યારે કોઈ ના હોય. પ્રગટમાં કરે. મારા લાખો હજારો ચમત્કારો છે નહીં છે ને, દેશ વિદેશ દુનિયા બધામાં છે, તો ક્યાંય દેખાયું? જેનો અનુભવ થયો છે એ જ ઓળખી શકે ને કે મેરડી માનો ચમત્કાર થયો. નકર હોભરવા વાળા જોવા વાળા તો ક્યાં એમના ને એમના માણસો છે લો. એટલે ક્યારે દેવી શક્તિ આવી રીત પ્રગટમાં ચમત્કાર કરે અને સત્ય સત્ય જ રે. સત્યના કોઈ દર પુરાવા પારખા હોય, દુનિયાનો નાશ થઈ જાય, સત્યનો નાશ થાય. સત્ય હંમેશા અવિનાશી હોય, એના કોઈ પુરાવા હોય. હું માતા છું એનો પુરાવો ચો હોય? ના હોય. મારા ભક્તો છે એ જ મારો પુરાવો, અને એમના અનુભવ જ ને. હજુ હજુ મારે તમારી જો છલ કપટ કરવું હોય ને તો મારે હજુ કંઈક ચમત્કાર કરવા, તમને ભોરવવા હોય ને, તમારા જોડથી કંઈક પડાઈ લેવું હોય ને મારા દીકરાને, તો કદાચ અહીંથી ચમત્કાર કરીને બતાવવો પડે કે જોઈ લેજો હું મેરડી માતા છું, કંકુ નેકર્યું. જોઈ લેજો હું મેરડી માતા છું, લીંબુ હવા મુડાર્યું. પણ હું કેમ આવા ચમત્કાર નહીં કરતી? કે મારા આવા પ્રદર્શનની કોઈ જરૂરત પડતી. કેમ? પ્રદર્શન કોને કરવા પડે? કે જેના કોકની ઓંખો ધૂળ નાખવી હોય એને કરવા પડે ને. નકન દેવી શક્તિ તો એટલી ચમત્કારી છે, હજુ ચો અનુભવ છે તમને? પણ અનુભવ જેને થયો છે એને ભલે, જેને નહીં થયો, નવા આવ્યા હોય, જૂના હોય, એને દરેકને કહીશ તમારા જીવનમાં એક તો એવો મારો પરચો આપીશ કે તમે આ જીવન નહીં ભૂલી શકો. આમ તો પરચા તો ડગલે ને પગલે મારા અનુભવ થશે, પણ એક તો જીવનમાં એવો તો પરચો આલી છે કે જો કદાચ બારેજા ધામ ના જ્યાં હોત, રમવારી મેલડીનો ભેટો ના થયો હોત, તો કદાચ આજ અમારે આ વસ્તુ ના હોત, આ વ્યક્તિ ના હોત, આ ઘર ના હોત, અમે ના હોત. આવું તમારા જીવનમાં દરેકના અનુભવ ના કરાવું તો હું સોલંકી પેઢીની રોમવારી મેલડી માતા નહીં. બરોબર?